નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતભરમાં લગ્નોની ભરમાર વચ્ચે માર્ચ માસમાં હોડકાશ અને મીનારકને પગલે માત્ર 5 જ લગ્ન મુહૂર્ત રહેશે। હોડકાશ અને મીનારક કમૂત્રના કારણે લગ્નસરાની સિઝન પર બ્રેક લાગશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે તે સામે માર્ચ મહિનામાં મહાશિવરાત્રી, હોળી, ધૂળેટી જેવા ધાર્મિક રીતે ભારે મહત્મય ધરાવતા પર્વની ઉજવણીનો ઉત્સાહ રહેશે। આ સિવાય વિવિધ શનિવારે અમાસ, સોમવારે પૂનમ, શનિ રોહમણી, અમૃત સિદ્ધિ યોગ, પુણ્ય નક્ષત્ર જેવા ધાર્મિક અનુષ્ઠાનો માટે મહત્વના યોગ્ય પણ સર્જાઈ રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નોંધનીય છે કે લગ્નસરાની ચાલુ સિઝનમાં સૌથી વધારે 12 મુહૂર્ત ફેબ્રુઆરી મહિનામાં આવ્યા હતા। હવે માર્ચ મહિનામાં 2, 3, 4 અને 6 અને 13 માર્ચમાં એમ માત્ર 5 જ મુહૂર્ત રહેશે। હોડકાશ અને મીનારકના કમૂત્રના કારણે લગ્ન મુહૂર્ત પર સીધી અસર પડશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દર વર્ષ દરમિયાન ચતુર્માસ, ધનાર કમૂત્રા, હોડકાશ, મીનારક કમૂત્રા, શુક્ર ગુરુનો અસત એમ 6 સંજોગ સ્થિતિ વેળાએ લગ્ન કાર્યો વર્જિત માનવામાં આવે છે। માર્ચ મહિનામાં 16 થી 24 તારીખ સુધી હોડકાશ છે। હોડકાશમાં શુભ કાર્ય થતા